કથા વાર્તા કરવી અને સાંભળવી બહુ દુર્લભ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોની અંદર એક વાત લખી છે કે અમે શ્રીજી મહારાજને એક વખત પૂછ્યું કે માંદાની સેવા કરવી, આત્મા રૂપે વર્તવું, દેહ આત્મા નોખો સમજવો અને ચોથું ભગવાનની વાતો કરવી, આ ચારમાંથી અધિક શું છે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે વાતો કરવી એ અધિક છે. સ્વામી કે તે દિવસથી સોપો જ પડતો નથી, વાતો કરવા જ માંડી છે, પુસ્તક હજી બાંધ્યું જ નથી. તો આજે આપણે સ્વામીને યાદ કરીએ છીએ, એને સંભાળીએ છીએ ભક્તો. એનું કારણ એવું છે, આજે સંપ્રદાયની અંદર ઉપદેશની વાતો, લીલા ચરિત્રોની વાતો, વ્યસન મુક્તિની વાતો એ ઘણા વિદ્વાનો કરે છે. પણ શ્રીજી મહારાજને પ્રિય ગ્રંથ અને શ્રીજી મહારાજના સ્વહસ્તે સ્વકલમે લખાયેલો ગ્રંથ એટલે એ ગ્રંથ છે વચનામૃત. એ વચનામૃત એના રહસ્ય ભક્તો એ ગુરુદેવ જોગી સ્વામી મહારાજે ઘૂંટી અને આપણને એનું પિયુષ પાન કરાવ્યું છે. એટલા માટે આપણે ગુરુદેવ જોગી સ્વામીને આજે યાદ કરીએ છીએ. એને અત્યંત પ્રિય હતું. એ સમયે શિક્ષણની સુવિધા હતી નહીં, સ્વામી ભણ્યા નહોતા. સાધુ થયા પછી લખવા વાંચવાનું જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું હતું. અને એવા વચનામૃતના રહસ્યો ભક્તો આપણને સમજાવતા કે એ સાંભળીને આપણને એમ થઈ જતું સાંભળનારાને કે ક્યારે કરતા ક્યારે આવા રહસ્યને આપણે સાંભળ્યા નથી. તો આવા રહસ્યને આપણને સ્વામીએ સંભળાવ્યા છે. વચનામૃત, ભક્ત ચિંતામણી અને 64 પદી આ સ્વામીના અત્યંત પ્રિય ગ્રંથ હતા. અત્યંત પ્રિય. સ્વામી કે વચનામૃત છે એ અમારું જીવન, અમારી એ મૂડી છે. અને સ્વામી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી વચનામૃતનું આપણને પાન કરાવ્યું છે. અને ભક્તો, ગુરુદેવની મહત્તા હતી કે સ્વામીનું જીવન તમે સવારે જાઓ, બપોરે જાઓ, સાંજે જાઓ, એની ટાઈમ તમે સ્વામી જ્યાં બિરાજતા હોય ત્યાં તમે જાઓ ને તો સ્વામી સદાને માટે સભામાં જ બિરાજમાન હોય અને સતત એની પાસે કથા વાર્તા થતી હોય. એ સ્વામીનું આધ્યાત્મિક પાસું બહુ મજબૂત હતું કે સદાને માટે પોતે પોતાનું જીવન એ સભાની અંદર વિતાવ્યું છે. અને સ્વામીને પ્રિય કીર્તનો હતા. પાયમા રે ભવ જળ પાર, સાચું કેશું હરી રાખે તેમ રેશું રે. આ બે કીર્તનો ગુરુદેવ જોગી સ્વામી મહારાજને અત્યંત પ્રિય હતા. જે આપણા ગુરુદેવને પ્રિય એ આપણને પણ પ્રિય હોવું જોઈએ. પણ ભક્તો, આજે આપણે મોટા પુરુષોનો ઉપયોગ એ શાન માટે કર્યો છે? પેલા વાત કરીને પરચાઓની. સંપ્રદાયની અંદર મહારાજના વખતથી, ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં, બાલમુકુદાસ સ્વામીના વખતમાં ઘણા ભક્તો કેટલા પરચાઓ પામ્યા છે. આપણે ઇતિહાસને જાણીએ છીએ. ખુદ ભક્તો ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી માવા મૂષા, એટલી બધી દારિદ્ર પરિસ્થિતિ, સ્વામી જુનાગઢ મંદિરની અંદર બિરાજતા હતા. સ્વામીએ કીધું કે બજારમાંથી દાળિયા, ચણા લઈ આવો. એ ચણા લઈ ભગવાનને ધરાવ્યા. સ્વામી જયમાં સંતોને જમાડ્યા. સંકલ્પ કર્યો કે આનું દારિદ્ર નાશ થાય. સ્વામીના આશીર્વાદથી આજ્ઞા લઈ કરાચી ગયા. ત્યાં બાંધકામનું વ્યવસાય શરૂ કર્યો માવા મૂસાની કંપની નામે. અને સ્વામીના આશીર્વાદથી ખૂબ જ દ્રવ્ય કમાણા, સંપત્તિ કમાણા, ખૂબ જ વ્યવહારે સુખી થયા. અને સ્વામીના આશીર્વાદથી રાજકોટની અંદર સારો એક ઉત્સવ પણ કર્યો. પણ આપણે કહેવાનું શું છે કે એ સ્વામીના આશીર્વાદથી પરદેશ ગયા અને સ્વામીનો આશીર્વાદ લઈ સુખી થયા અને પોતે વ્યવહારિક ફરજ સમજ્યા કે સ્વામીના આશીર્વાદથી આપણે સુખી થયા છીએ. માટે સ્વામીના વચને
આપણે જે કંઈ કે કરવા માટે આપણી તૈયારી હોવી જોઈએ. પણ આજની તારીખમાં માવા મૂસા એની ગણતરી એકાંતિક ભક્તમાં થતી નથી. શા માટે? સ્વામીના આશીર્વાદથી પરચાને પાયમાં સુખી થયા, આવું બધું કર્યું છતાં પણ નહીં, તો કે નહીં. આવા તો કેટલા ભક્તો પ્રસંગ છે કે લાખોપતિ ને કરોડોપતિ ને અબજોપતિ બની ગયા હોય, પણ એને મંદિરે આવવાની નવરાઈ ક્યાં છે? આશીર્વાદ લઈને સુખી ઘણા થઈ ગયા છે, પણ એને મંદિરે આવવાની નવરાઈ નથી. આજે કચ્છ દેશના ભક્તો સંતોના આશીર્વાદ લઈ વિદેશ ગયા, સારી સંપત્તિ કમાણા, એક ફરજને સમજ્યા કે સંતોના વચને જે કંઈ કરવાની તૈયારી એ આપણી હોવી જોઈએ. પણ આપણે ભક્તો સ્વામીના આશીર્વાદથી કેટલા સુખી બન્યા છીએ, તો આપણે વિચાર કરવાનો છે કે આપણે સ્વામીને જે આશીર્વાદ આપ્યો એ ફરજ આપણે સમજ્યા છીએ કે કેમ. એ પોતપોતાની છાતી ઉપર હાથ મૂકી અને દરેક ભક્તોએ આ વાતનો ખાસ વિચાર કરવાનો કે આપણે ક્યાં હતા અને સ્વામીના આશીર્વાદથી આજે ક્યાં પહોંચ્યા છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ જ્યારે માંગરોળ પધાર્યા ત્યારે માંગરોળની અંદર સમાધિ પ્રકરણ ચલાવ્યું, અને એ સમાધિની અંદર લક્ષ્મણ નામનો એક ભક્ત હતો. એ ભક્તને સ્વામીએ કીધું, એના કહેવાથી પણ માણસો સમાધિમાંથી જાગૃત થતા, સમાધિ થતી. મહારાજે એને કીધું કે લક્ષ્મણ, સમાધિ થાય છે? તો કે મહારાજ સમાધિ તો થાય છે, પણ નવરો થતો નથી સમાધિ કરવા. કુંડળના રાયબામાં હતા, એ પણ એવા સિદ્ધ દશાવાળા હતા, સમાધિવાળા હતા. એને પણ મહારાજે પૂછ્યું કે રાયબામાં સમાધિ થાય છે? તો કે મહારાજ, પ્રવૃત્તિમાંથી નવરી થતી નથી, સમાધિ તો થાય છે. તો આજે વિચાર કરો, જુઓ, જે પરચાને પાયમાં, ચમત્કારને પાયમાં, ઐશ્વર્યને પાયમાં, પરચાને ચમત્કાર બતાવવા ભક્તો એ પણ કઈ નાની સૂની વાત નથી. પણ આજે એને મંદિરે આવવાની નવરાઈ ક્યાં? આજે સત્સંગ કરવાની નવરાઈ ક્યાં? આજે સમાગમ કરવાની, વચનામૃત વાંચવાની, શાસ્ત્ર વાંચન કરવાનો એને સમય નથી. તો એણે જે પરચા આપ્યા, ચમત્કાર બતાવ્યા, એ શું ખોટા છે? નહીં ભક્તો, ખોટા નથી. પણ કંઈક જીવને એમ થાય, પ્રતીતિ આવે એટલા માટે ક્યારેક એવો પરચો ચમત્કાર બતાવ્યો હોય. પણ સ્વામી કે પરચો છે, ચમત્કાર છે, ઐશ્વર્ય છે, એ તો એક ઘૂઘરો છે. સ્વામી કે ઘૂઘરો હોય એ બાળકને અપાય, મોટાને ન અપાય. તો સંતોની મહત્તા, ગુરુદેવની મહત્તા ભક્તો એ છે, ચક્ષુર ઉન્મિલિતમ તેન યે તસ્મૈ નમઃ. જેમણે અજ્ઞાનનું પડાળ ખોલી અને જ્ઞાનરૂપી આપણને દ્રષ્ટિ આપી છે, આનાથી કોઈ મોટો ચમત્કાર નથી. એટલે ઉપનિષદ એમ કહે છે, ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જેણે આપણું અજ્ઞાનરૂપી પડળ એને ઉઘાડી નાખ્યું છે. અજ્ઞાનરૂપી પડળ ઉઘાડી એનો નાશ કરી અને આપને જ્ઞાનમય દ્રષ્ટિ આપી છે. આપણા દોષો ટાળ્યા છે, આપણા વિકારો ટાળ્યા છે, આપણા સ્વભાવો ટાળ્યા છે, આપને દોષથી પર કર્યા છે. એ મોટા પુરુષનું મોટામાં મોટું ઐશ્વર્ય કયો તો ઐશ્વર્ય છે, પ્રતાપ કયો તો પ્રતાપ છે, પરચા કયો તો પરચા છે. બાકી પરચાઓનો તો કોઈ પાર નથી. આત્માનંદ સ્વામી હતા, એ પોતે નિરાકારવાદી હતા, છતાં પણ કેવા પરચા બતાવ્યા હતા. આપણે એ કથાઓને બહુ સાંભળી છે, પણ એનાથી નથી આજે ભક્તો ફુરસદ મળતી, એનાથી સ્વભાવો નથી ટળતા. પણ સ્વભાવો ત્યારે ટળે છે કે ચક્ષુર ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્યારે ગુરુનો સમાગમ પ્રાપ્ત થાય, જ્યારે ગુરુની દ્રષ્ટિ પ્રાપ્ત થાય, એની કૃપા પ્રાપ્ત થાય, અને ત્યારે આપણે એ કૃપાને બરાબર માણી અને આપણે જ્યારે સત્સંગ કરીએ છીએ, સમાગમ કરીએ છીએ, ત્યારે
આપણા જીવનની અંદર અકલ્પ્ય ફેરફાર થાય છે, આપણે બ્રહ્મરૂપ બનીએ છીએ. ઈસુ ખ્રિસ્ત હતા. કોઈ માણસ રસ્તાની અંદર દોડતો ચાલ્યો જતો હતો, એને ખબર પડી કે આ તો ઈસુ ખ્રિસ્ત છે, આ સંત છે, આણે મને પગ આપ્યા હતા, હું લંગડો હતો. ઈસુને નમન કર્યું, કીધું તમે મને ઓળખો? ઈસુ કહે છે કે નહીં. એ કે હું લંગડો હતો, અપંગ હતો, તમે મને પગ આપ્યા, હું ચાલવા માંડ્યો, પગની તકલીફ મારી દૂર થઈ ગઈ. ઈસુ પૂછે છે એટલો બધો ઉતાવળો? એટલો બધો ઉતાવળો તું સફાળો ક્યાં જઈ રહ્યો છે? ત્યારે જો કેવો આ જીવ છે, પગ આપ્યા હતા, ચાલી શકાતું નહોતું, પણ પગ આપ્યા એટલે તો કે કોઈ વેશ્યા મારી પ્રતીક્ષા કરી રહી છે, એને મળવા જાઉં છું. આગળ ચાલતા એક આંધળો હતો, એને ઈસુએ દ્રષ્ટિ આપી હતી, આંખો આપી હતી. એ પણ આવીને દોડીને ઈસુના પગમાં પડ્યો કે તમે મને ઓળખો? તો કે ના. કે તમે, હું બ્લાઇન્ડ હતો, અંધ હતો, તમે મને આંખો આપી છે, પણ આમ ઉતાવળો? તો કે નૃત્યાંગાનો કાર્યક્રમ છે, નૃત્ય નાટિકાનો કાર્યક્રમ છે, નિહાળવા માટે હું જઈ રહ્યો છું. આગળ જતા એક ત્રીજો માણસ મળ્યો, જે બહેરો હતો, કંઈ સાંભળતો નહોતો. એણે પણ નમન કર્યું અને પૂછ્યું કે તમે મને, બહેરો હતો, સાંભળતો કર્યો છે, મૂંગો હતો, બોલતો કર્યો છે, પણ આમ ઉતાવળો? તો એક સંગીતની મહેફિલ છે, મહેફિલ માણવા માટે હું જઈ રહ્યો છું. નમન કરી અને ચાલતો થઈ ગયો. આટલાએ આશીર્વાદ પામ્યા હતા, પણ કોઈના વિકારો ટેળા નથી. ભક્તો, આપણે વાત એ કહેવાની છે કે આપણે જો પ્રજાને, ઐશ્વર્યને, પ્રતાપને, ચમત્કારને જો મહત્તા માનતા હોઈએ તો આ ભક્તોની જે વાત કરી એમાં અને આપણામાં કાંઈ કરતા કાંઈ ફેર નથી. પણ સ્વામી કે એ પૂર્વની સ્થિતિ છે. 122માં કિરણની અંદર સ્વામીએ લખ્યું છે કે દાતરડો અને બંધિયું એને સંભાળી રાખવા પૂર્વની સ્થિતિ છે, એને ક્યારેય કરતા ક્યારેય ન ભૂલવું. એ ક્યારે ન ભૂલા કહેવાય? તો કે એના વચને ટૂંક ટૂંક થઈને રહે. શિવલાલભાઈનો પ્રસંગ આપણે ભક્તો બધા જાણીએ છીએ. એ સમયે લાખોપતિ હતા, છતાં પણ પોતાનું જીવન એ સંત સેવા, સંત સમાગમની અંદર વિતાવ્યું. અને પરિણામે ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલભાઈને એમ કીધું હતું કે શિવલાલ, તું તો ધોળે કપડે સાધુ છું. બસ ભક્તો, આની નામ મહત્તા છે, એ સમજ્યા કહેવાય. આનું નામ સત્સંગનું કેફ, સત્સંગનું બળ એ આપણામાં આવ્યું કહેવાય. બાકી ઐશ્વર્ય, પરચા અને ચમત્કારો એને તો આપણે ખૂબ પામેલા છીએ. અને એટલે સ્વામી કહે છે કે જે ભગવાન વતે થાય, જે ભગવાનથી ન થાય, એ સાધુથી થાય છે.